કોમેડી વિડીયો ચાલુ કરી છે. એક બાપુ આવ્યા છે નવા નવા સાધુ છે. જો મિત્ર બાપુ હલાવે છે કોમેડી વિડીયો કરશે. બોલો ભાઈ. સીતારામ. આવો આવો બાપુ આવો આવો. કેમ છે? હારું. હા બેહો બેહો. વાર્તા વાર્તા કહો. વાર્તા તો મારી પહેલાની વાર્તા છે, હજી મારી જૂની વાર્તા પૂરી જ નથી થઈ. હા એક ફેરી હું છું તમને બધા દર્શક મિત્રો, ખેડૂત મિત્રો બધાની વાર્તા હું કહેવાનો છું. હા બરોબર. અને હું વાર્તા ઈ કહેવાનો વાળો છું, મસ્તીની વાર્તા કહેવાનો વાળો છું. પાંચ ભાઈઓ હતા. તમને પ્રશ્ન પૂછીને તમે મને પૂછો. પાંચ ભાઈઓ હતા, તેમાં એક છોકરી હતી ને, તે છોકરી કહે કે મને છે ને આ ઘરે ગમતું નથી. મને બરોબર છે. મને આ ઘરે નથી ગમતું. મને આપડે મા બાપ ગુજરી ગયેલા છે, આપણે સહભારું આપણે પાંચ ભાઈઓ ને એક બેન. પછી એક એની બેન કે મને નથી ગમતું, તમે મને આલી લઈ જાવ. એને બે ભાઈઓ ત્રણ ભાઈઓ લઈને વ્યા ગયા. પછી બે ભાઈઓ હતા એ બીજા આપણી જેમ વાડી કરે. વાડી કરતા હતા ને તે પછી વાડીમાં ને ખજાનો મળો ને તે પછી વાડીમાં છે ને વાડીમાં ઉડો બધા ઘડો લક્ષ્મી માનો નીકળો ને પછી બધાને ખબર પડી કે છે ને ભગવાન નીકળ્યા ઘરે સાથે. પછી ઓલા ત્રણ ભાડું વાડી કરવા ગયા હતા ને બહાર નહોતું ગમતું ની ફરતી નહીં આવી. વાહ ભાઈ તું તમે બેન આમ બેઠી કેમ પછી બે ત્રણેય ભાડું ટુકડા રહો. પછી ઓલા ભાઈ ને વિચાર એવો, બે ભાઈ હતા વાડી કરતા, એ બે ભાઈ ને વિચાર આવો કે છે ને આને આવડે આને ઝેર ખાઈ ને છે આપણે ખાવ માર કરી ઝેર મિલાવી દઈશું એટલે ત્રણ મરી જાય. એટલે છે ને આવડો ખજાનો આપણો થઈ જાય. પણ એવું ન થઈ ગયું. પછી ઓલા બે ત્રણ ભાડું ને એવું થયું કે છે ને હવે આપણે શું કરશું, તું લોટલા ગજે બેન એટલે હું છે ને આમાં લોટલામાં ની અંદર ઝેર નાખી એટલે આ ખાઈને મરી જાય. અને ઓલા બે ભાઈ શાકમાં ઝેર મિલાવી દીધું, આ ત્રણે લોટલામાં ઝેર મિલાવી દીધું. ખાઈને મરી ગયા ને અને ખજાનો એમનો પડ્યો રહ્યો. બરોબર છે બાપુ. તો આ વાર્તામાં આપણે ઈ શીખવા મળે છે કે છે ને ખોટું કોઈનું કરાય ને ખોટું કોઈનું લેવાય નહીં. અને છે ને ભગવાને જેમ જિંદગી આપી ને એમ જિંદગી જીવવાની છે. એક જ જિંદગી સારી રીતે જિંદગી જીવો ને તો સારું લાગે આપણને. ખોટું બધું થાય. ઈ આશી વાત તમારી. આની તાની કાપી હા કે ઓલો કુકડો આવો તો ઓલો ઢીકણો આવો તો એની કરતા તો સારા મને બે રહી તો હું વાંધો છે. સાચી વાત છે. વાડી આવી બેઠા સાના મને. હે હા જો મિત્રો આવું છે. આવું છે. પછી હજી બીજી વાર્તા હું તમને કહેવાનો છું. આવડી હજી મારી પાસે વાર્તાનો તો ઢીકલો જ છે, પણ હજી વાર્તા કહેવાનો છું. એ બે મિત્રો હતા. મિત્રો એક મિત્ર ને એવું લાગુ કે છે ને હું એકલો આ દુનિયામાં સૌથી મહાન હું જ છું. બરોબર છે. આ માન એને અભિમાન ચડી ગયો હતો કે છે મારા મને કોઈ એટલે કોઈ પૂગી ન રહે કે બધામાં એવડો મેડલ ને બધું જીતીને લઈ આવતો અને બધા બાતતો અને કે કાઈ જવા દે ઉપર હાલ હું મહાન છું, તું તો મને અડીને નો બતાડી કે ઓલા કે તું ભલે તારે મહાન હોય તમ તારે. પછી એક ભાઈબંધ આવો પતલો હતી કે પતલો ભાઈબંધ આવો કે કાઈ તું માલી આગોરે જો કે સોરી મોટા ભાઈબંધ માફ કરી દો. પછી ઈ ભાઈબંધ જી બળવાન હતો ને ઈ મોટો છે નોકરી ન મળે. ઓલો પતલો ભાઈબંધ હતો ને નોકરી મળી ગઈ ને તો મોટો બલવાન ભાઈબંધ કે ભાઈબંધ મને માફ કરી દે, તું નાનો હતો ઈ નાનો હતો ને ઈ નાનો. રાવણ ની ઘોડે છું. રાવણ કેમ અભિમાન ફૂલ હતો રાવણ ને. હા ઈ એના કર્મમાંથી એના કર્મ હતા પણ એમની મારી જકો કોઈ નહીં. ભગવાન ને એમ કે તો ભગવાન ને દબાવ્યા તો ભગવાન કઈ દબો દાબ્યો રે ઉડાડી નાખ્યો તો વિયો ગયો રાવણ. બધી વિયો ગયો. પછી ઓલો ભાઈબંધ બોલો કે હું તને નાને તને હું અભિમાન કરતો હતો પણ હવે તું મને માફ કરી દે, હવે મને પૈસા આપી દે. પછી હવે આ મિત્રો આ વાર્તામાં આપણે ઈ શીખવા મળે છે કે કારે આપણે અભિમાન ન કરાય. ભલે આપણે પાસે પૈસા હોય કે પૈસા ગરીબ હોય, ગરીબ રહેવું જોઈએ. સાચી વાત છે. એવું રહેવું જોઈએ. જો રાવણ ને હું અભિમાન હતો પહેલેથી જ અમને સીતામાને લઈને વિયો ગયો. નકર સીતામાં કઈ જાય એમ નહોતા. સીતામાને કેમ લઈ ગયો ખબર છે? ઈ લીટો હતો ને સીતા એની ટપાઈ એમ નતો રાવણ થી. તે રાવણ બાવો બનીને આવો. રાવણ ભીખ માંગવા આવ્યો. ભીખ માંગે તો ઈ આમ ટપી શકે તો ઈ આમ દી શકે ને. તો એમ ઓલા માતા ને એમ નહોતી ખબર કે આ રાવણ પાછું કેવું બની ગયું, કેવો ઓલું ભણકું બની ગયું. એટલે સીતાભાઈ ઓલા રામ હતો, રામ ના ભાઈ હતો ને ભરત. ભરત ને કીધું ત્યાં તો દેર થાય એને પકડી આવો. ઈ ના આવી ગયો એમ લઈને ગયો. જો મિત્રો અમારી વાર્તા સારી લાગતી હોય લાઈક ફોલો શેર 5 જણા
જો મિત્રો જય સિયારામ. જય સિયારામ ને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા જ નહીં. જો વાર્તા સારી લાગે તો વાર્તા સારી લાગે તો કાયમી વાર્તા કહીશું.